તો નિધિ ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડીસા તાલુકાના રસાણા ગામે આવ્યા છીએ, જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે જેમને ઓપ્ટિમા પ્લસનો છંટકાવ કરેલો છે। તો એમના પરિણામ જોવા માટે આવ્યા હતા, તો એમને પૂછીશું કે ઓપ્ટિમા પ્લસ છાંટેલું છે ને જે નથી છાંટેલું એમાં એમને કેટલો તફાવત લાગે છે, અને બીજા ખેડૂતોને ભલામણ માટે એમની ભલામણ શું છે। તો શરૂઆત કરીશું એમના પરિચયથી। શું નામ છે તમારું? દેવચંદજી લીલાજી ઠાકોર, મોબાઈલ નંબર? ગામ રસાણા મોટા, મોબાઈલ નંબર 9725 64 357। તો દેવચંદજી, તમે જે ઓપ્ટિમા પ્લસનો છંટકાવ કરેલો છે, પહેલાં તો તમે કેટલા દિવસ પહેલાં છંટકાવ કર્યો હતો? અઠવાડિયા પહેલા તો છંટકાવ કર્યો. અઠવાડિયા પહેલાં એટલે 13 તારીખની આજુબાજુ છંટકાવ કરેલો છે। તો ઓપ્ટિમા પ્લસ છાંટ્યું એની પહેલાં તમને અને અત્યારની જે મગફળી છે એમાં શું તફાવત લાગે છે? તફાવત તો સામે જ દેખાય છે ને। તફાવતમાં સામે જ છે। ખેડૂત મિત્રો જોઈ શકીએ છે કે આમાં જે ઓપ્ટિમા પ્લસ છાંટેલા છે એ છોડ છે, અને આ જે છોડ છે એમાં ઓપ્ટિમા પ્લસ નથી છાંટેલું। તો દેવચંદજી, તમને આ તફાવત જોઈને શું લાગે છે કે ઓપ્ટિમા પ્લસ વાપરવા જેવું છે કે કઈ રીતે? તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને? સારું રિઝલ્ટ છે। તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ માટે કરી શકાય કે કઈ રીતે? બધા ખેડૂતની રિક્વેસ્ટ છે કે આરી ઓપ્ટિમા વાપરવું જરૂરી છે, એનું રિઝલ્ટ સારું છે। આભાર।